દીવના ડાંગરવાડી વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી સિંહના ટોળાએ ધામા નાખ્યા છે। ત્યારે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા સિંહોને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેને પરિણામે વન વિભાગે એક સિંહણને પકડવામાં સફળતા મળી હતી। આ સિંહણને જસાધાર રેન્જ ફોરેસ્ટ ખાતે મોકલી આપવામાં આવી છે। બાકીના સિંહ, સિંહણ અને બચ્ચાઓને પકડવા માટે વન વિભાગે જુદી જુદી જગ્યાએ 3 પાંજરા ગોઠવ્યા છે। જોયું તો અહીંયા ગાયને મારી નાખેલી હતી। મેં મારા શેઠને જાણ કરી કે શેઠ અહીંયા આવજો, ગાયને મારી નાખી છે। બસ ને આજની તારીખમાં બધા લોકો એમ કહે છે કે 5-6 સિંહ એક હારે જોવા મળ્યા છે। ફોરેસ્ટ ખાતાવાળા લોકો આવીને અમને પૂછ્યું છે કે ભાઈ એટલામાં તમને હાવજુ દેખાય? કે હાવજુ નથી દેખાય, હાવજને મારણ કરી નાખ્યું એ જોયું છે અને એને પગલા જોયા છે। સિંહ છે કે સિંહણ છે એ હજી કેવું મુશ્કેલ છે। 3 દિવસથી આમ જાય ને ઓલી પર એક મારણ કર્યું હતું, પછી એક અહીંયા કર્યું હતું। नहीं तो पेला कोई आवतो ने सरक पण कई आवतो नतो। अत्यारे बधुं शुरू थई गयुं। हाँ, पेला मारे गाय बे, एक अहींया बरद मार नाख्यो, एक गाय नी परे मार नाखी।